આ રીતની કૂતાણી છે ખતરનાક. જો કે વાંધો નહીં આવે, રાંડું બાંડું લઈને આવે છે એટલે ત્યાં આગળ ઘણા હાલ્યા આવો. અહીંથી ફરતી ફરતી પાછી વળે ને અહીં આવીને કૂતાણી હરખી. જો કે અહીંથી નથી કૂતાઈ જતી. કાં રડ્યું પાડી મેં જો આવું થાય એવી માથાકૂટમાં ભરાઈ જાય ની વાત નહીં. વાસળે જો કે આમ સામે ગારામાં કૂતાણી છે અને ગાયું મેલી ત્યાં જવાય એવું નથી. એ આપણે એકલા જ ત્યાં ગાયું જો ક્યાંક પાણી પીવે છે નાખી પાછી થાય છે. ઘરે કંઈ કોન્ટેક્ટ થાય એવું નથી. અહીં અત્યારમાં જો કે આ જાય તલાવે પાણી પાવા પણ ઘડીક ગાય ઊભી રાખવી પડી હતી કારણ કે નીકળી હતી એમ્બ્યુલન્સ રોડે. તો આપણે રોડ ક્રોસ કરવાનો હતો તો એના લીધે 2 મિનિટ જેવું ઊભી રાખી ગાયું. ભેંસીવાળા ઘડીક નહીં રહે કે તો હાલો ગાંકર ગાયું સારતા હતા. હું રાજુ તો આ મોડા સમાચાર આવ્યા. ભુવાજી ઓલકોરથી આવ્યા કે ગા હલવાણી હોય એવું લાગે છે. જઈ શું છે હા મોટરસાઇકલવાળા ભુવાજી કે ગા હલવાણી છે પણ જ્યાં તા ગા નીકળે છે આપો આપ કે તારમાં શીંગડું હલવાઈ ગયું એ જઈ પાછા ગાયું હમણાં ગાયું પાછી વળે તો હવે હાલતી થઈ. હવે ગાયુંને એને ગોવાળોને કંઈ પૂછતું નથી. રખડે રાખે હાલરના કાંઠે ગૌસરમાં રખડે રાખે એવા દી આવી ગયા. ખેતરમાં જવાનો માર્ગ જી હે અહીંથી જાય એવું હે. ઓલા કણથી તો બહુ આઘું પડે ને આમ ફરીને ખુલ્લું હે અહીં ઉગાડવું અત્યારે. ચાલો ચાલો તો એ આમ થઈને જેવી હવે જવાનો વિચાર આમ હતો તો કે આગળ ખેતરુંમાં લીટા નાખી દીધા હે. લીટા એટલે કે કપાના સારિયા તાણી લીધા હે. આવું બધું છે અત્યારમાં. શીંડામાં તો એવું હે ઉગાડવું જ છે અહીંયા. એક બે નીકળે એવું હે. અહીંથી નીકળી જઈશ તો પોરે આપણે આ જ સિઝનમાં વિડીયો બનાવ્યો હતો અહીંનો. અહીંયા કંઈક ગાયું બેરાઈ હતી ને એવું હતું. તો આમાં જો ડાબડા બાબડાના હૈદરાવર આવે ભોથા હે તો સરવું હોય તો સરાય ગાયું ને. બાકી સામે પાણી છે તો અહીં બધી આપણે સરવા દેવાના ટાઈમ પાસ કરવાનો હે. પછી જો કે એ બેહવું હોય તો અહીં વહી આવશે ગાયું ને. હલો એને આવું બધું ટાઈમ પાસ કરવાનો હોય. 2-3 દી પહેલાં આપણે અહીં ત્યાં હતા. અત્યારમાં નીંદ ખવડાવી એટલે વાંધા થોડાક પડે કારણ કે સરતા નથી બરાબર. તો આપણે એવું થયું હાનની નીંદ જે વધેલી હતી તો ખાવા દીધી સવારમાં. તો એના લીધે હવે સરવામાં ટાઈમ પાસ જ કરે છે. એટલે કે હવે સાંયે ઊભા રહી છે. હજી તો કે આપણે પાણી પણ નથી પાયું અને હરીભાઈ એમની કહી દો મસ્ત પળે અહીં કે વૈનમીના થઈને જો આમાં કંઈક નાળિયેરી હોય ખજૂરના ઝાડ હોય એવું કંઈક વાયેલું છે. લીંબુડી પણ છે, દાડેમડી પણ છે. આવું બધું વાયેલું છે. ઘડીક ઘડીકમાં ગાયું અને ગોવાળ ભેગા થાય ને ઓળે નોખા પડી જાય. તો આપણે હવે પાણી પીને આવ્યા જે 2-3 દી પહેલાં આવ્યા હતા સારવાર. તો આ એક પડું પીડ્યું હોય તો કીધું આમાં સારવી ટાઈમપાસ કર્યું હતા. એ બેની પણ આવ્યા જો સામે એ આમ ફરીને આવ્યા. જો કે પડખેનું પડું હતું એમાં પણ આપણે કપાના સરિયા તાણી લીધા છે. તો એના લીધે એમને આમ ફરીને આવવું પડ્યું. આવતા રહ્યો બધા સાંઈ હાલો દેવો છોટે કનૈયા. હવે અહીં ક્યાં ટાઈમ પાસ કરાય આપણે ગાયું. અને આ ગાવે જે હરીભાઈ એમના ભેળાય. જો કે હરીભાઈની ગયા હતા ગાયુંને પાણી પાવા અને આપણે ગોમતી ગા અને મોર ખૂટીઓ 2 નોખા પડી ગયા હતા. તો હમમાં આવ્યા હવે બોલાયા હતા પાછા વળ્યા ને કે જતા હતા ઠેઠ આમ જોઈ લેવા ગમતી. હા હાથ પેલા સાંભળતી નથી ને અત્યારે વહી પાછી રાડ્યું પાડે. પિતા ગોવાળ જો હાથ તો કરે કારણ કે આવી ગયું હવે ટિફિન એના લીધે. આ વગડામાં હજી ટિફિન વિફિન જોઈ કે મળી રહે. હજી કઠણીના દિવસો શરૂ જો ગોવાળ પાણી શાખે મીઠું છે કે મીઠું. તો એના લીધે જ ગાયો પાણી પાવા આવી સ્પેશલ.
જો કે સાખીને જ પાવી પાણી દુનિયા પાવી એટલે હા હવે કંઈક વાગી ગયો એક આપણે જઈ ભોજન કરવા હા કઈ બે ને ગોળ ભોજન કરી લે તો આપણે ગાયું ને અત્યારે જો પાવી આપણે ત્રીજી વખત પાણી સવારે જો કે તલાવ ઠેકાણું નહોતું પડ્યું પછી આપણે અહીં પાવા આવ્યા હતા વળી પાછા ઘડીક રખડાઈને અત્યારે પાછા અહીં પાવા આવ્યા હવે પીવું છે એટલા પી લે છે બાકી એ અમારી જિમ્મેદારી નહીં પાવાની હે વિશાલ તમારે ગાયું હોય જઈ જો તો આ બે ત્રણે નથી પીધું એમની ઈચ્છા નથી પીવાની આ તો હાનની વેળામાં વધારે તરસ્યા થાય છે જો અત્યારે કેપ કરે થોડાક હે આટલી છે બીજી છે આવશે નહીં બીજા નહીં હોય આવે એ આપણા એવું થતું હોય ગોળ આજ પૂછે હે કે આટલી જ ગાયું એમ આજ દિલે ગમ્યા ક્યાં હોય આજ દી લગીને તો ભેગા તો ખરેખર મને પણ આજ ગાયું ઓછી લાગે જો રહી ન જાય હોય સારું હા ટાઢો દી હે તોય જોઈ કે પરસી હવે રેબ જેબ થઈ જતો હાલો બધી આવી જઈ લાગે ફક્ત આપણે રેડી ગાય એક નથી તો એ તો આલરમાં જાય એટલે ગુમ જ થઈ જાય હે આલરમાં જઈને શરૂ વધારે ગમે તો આલરમાં જ વધારે પડી રહે આ ગોવાળોના કંઈક ગાયું આગળ વેચે છે ઠેઠ સાંયે એટલે એ ન હોય નહીં વાળેલા હે એવા કરવા અત્યારે એવા કરે એટલે કપાસ સિઝનમાં એવા કરે હા અરે એ ટાઈમ જ બહુ મજા દોટવાની યારે હા એવું થાય મોટા સજા પછી ને કેવર આવે થોડાક હરીભાઈ એમ કહે કે આ નવી વાસડે લાવ્યા છે એવા કરવા નાતર વખતે એવા કર્યું તકલીફ જેવું પડે છે પોર આપણે કાબીની વાસડી એવા કરવામાં ફીણાઈ ગયા હતા કેમ કે બાવડીને લઈ જવી તોય નહોતી હાલતી માર્ગમાં બેસી દીધી માં હારે બાવડી તોય નહોતી હાલતી આવી તકલીફ રહે ને ભેળમાં એવા કર્યું એટલે મજા આવે કારણ કે મોરી એક ગોવાળ હોય તો રડી જાય બીજા 4-5 જગ્યાએ વાસડું વળાવવામાં એવી રીત હોય તો હાલે બાકી અત્યારે બધા નોખા નોખા જતા હોય એટલે થોડુંક તકલીફ જેવું રહે પણ આમને વાંધો નથી આવતો આમને જો કે 2-3 ગોવાળ હારે આઢે છે એટલે કે 3 ગોવાળ હોય એટલે આ નાનો રી સ્પેશિયલ વાસળી વહેત હોય જો આવું થાય એવી માથાકૂટમાં ભરાઈ જાય એની વાત નહીં વાસળી જો કે આમ સામે ગારામાં ખૂતાણે છે અને ગાયું મેલી ત્યાં જવાય એવું નથી એ આપણે એકલા જ ત્યાં ગાય જો ક્યાંક પાણી પીવે છે નાખી પાછી થાય છે ઘરે કંઈ કોન્ટેક્ટ થાય એવું નથી ફોન બોન કરી વાસળે જગ્યાએ સામે ખૂતાઈને પડે આ તો હાલ્યા વખતે પાળી ગયા ને રે દીમણા પાછો આવવું પડે પછી ગોતવા જો અમે પડી કદાચ દેખાતી હોય તો વિડીયોમાં આ આપણે આંગળે રહી સરેથી જો રે આવી માથાકૂટ હે હરીભાઈને એમને ફોન કર્યો હોય કે મેં નીકળી ગયું એ નીકળે તો આપણે તબેલે ગાયુંને ભેળ કરી દઈએ રોડે તબેલે જો કે રોડ ઉપર ગાયુંને ભેળ કરી દઈએ એમના ભેળે તો એવડાઈ લઈને હાલ્યા જાય ને હરીભાઈ તમે એનો જો કે મોટા ભાઈ આવે તો એ છે વાડીએ તો કે રાંડું લઈને હું આવું બાકી ગોવાળની જરૂર હતી પણ ગોવાળ આવે એવું છે નહીં આવું છે વાસડે સારી પેટ ખૂતાણે ઓલી વાસડે તો બે ખરખી જગ્યામાં હતી પણ આ તો ભયાનક જગ્યામાં ખૂતાણે ને ખેંચતા ફાવે એવું કે નહીં કંઈ એવું છે ગાયુંને જો કે ઘરે જવાની ફૂલ વેળા થઈ જાય છે એટલે વાગી ગયા છે 5:30 આજુબાજુ હા અને અમને જો હવળા નીકળી જ જવું છે તો હવે એમના વહી જાય રેઢા તો વહી જવા દેવી રેઢા જો કે લાઈનમાં હાલ્યા જશે એવું લાગે છે
અહીંયા જો કે જે બાવળમાં કંઈક ગાયું હોય તો એ માથાકૂટ થોડુંક છે તો આવું છે અમુક વાર હેરાન થઈ જવી ભીલું તો અહીં ન હોય ને પણ રખાવા ઠેઠ તો આ રીતની કૂતાણી છે ખતરનાક જો કે વાંધો નહીં આવે રાંડું બાંડું લઈને આવે છે એટલે અહીંથી જઈ હે હમણાં પાછી આમ થઈને આમ વળાય અહીંયા આવતા એ હેરાન અહીંયા આવતા પૂરું થઈ ગયું આગળ હાલો આગળ આમ રાઈડ પાડે અમે હાથ પાડે છું કે સિંક્યોર હોય હજી આગળ ઘણા હાલે આવો અહીંથી ફરતી ફરતી પાછી વળે ને અહીં આવીને ખૂતાણી હરખી જો કે અહીંથી નથી ખૂતાઈ જતી કાં રાઈડ પાડી ને આપણે રીક્ષ જેવું બો હે લે તબડક તબડક કરતી હતા ભાળી જમી માંગ્યું શું થાય હા કાંઈ આમ ફરીને હજી મારા ઘે ઓલકોરથી તમે તે વાસડું ઘોડે કરો માર ઉમળકા માર હા ગાવડાય તે પણ છે ને રાજકોટ વાળા હા અહીંથી ખૂતાણીથી આમ ફરીને વહી આવી પાછી હા જો લી તેથી આમ ખૂતાણી એટલે આગળ આવી ગયા જો કઢાવા ના ના જો અખાતરો કરી દો બે પેલો નાઈ જાય વાળીને તેડીને કાઢી લેશે બાંધી દો આ ટાઈપનો ગાળો નાખ્યો જી નથી જી ખેંચવું ખેંચ લો તમને જી મેળાવે દોડું યાર લાંબુ બાંધી દેવાનું હતું યાર હટ રૂમાલ એવો ઘૂસવાનો પાછળ નીકળવાનું નામ ન લેતી એટલે પોગી હતા ત્યાં બીજા કઈ ગોવાળ બોલાયા હજી ગોવાળ બહુ ખેંચવા જાય ગોવાળ ખૂટી જાય મેં વાસળી હરાઈ જાય અમે હરાઈ જાય ટાટા રૂમ જેવા થઈ જાય એક દોન હા કરી આંચકા મારતા નો મેળાયો તો રાંઢું કાઢી લીધું હે ઉંબળકા મારે નિમિત્તે બીજા કઈક હરિભાઈ ની આવે હે ઈવડા આવે પછી મચવી ત્યાં સુધી રવા દેવી ઘડે બોલાવો બોલાવો નીકળો જાય લે લે હટ હટ હરાઈ દે હો વાસળી એ ઘડે કોઈ શાંતિથી બળ કરશે હવળા 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 હા પછી નીકળ નીકળ પરોડા ખાવા જઈશ કોઈ દી લોડર થી કાઢી ક્યાં પડે કઈ ગા લોડર થી કાઢે એ કઈ ખબર નહીં હા છે નહીં નીકળો જાય બો નીકળી જા બો હટ ના એ નીકળી જાય શું લાગે આંક્યો નો ફરે સારું હે જો પછી આપણા કોઈ તો ની એ ઝાડ થઈ જાય હો ઘણી બારી હોય કા એક કામ કરી આંકરથી આપણે સેટા વહી જઈએ આંકર ઉબળકા મારશે ઉમળકા મારશે ના હવે એ ના જાય ખબર પડે જાય ખબર પડે જાય કેટલા રમાયણ બોલાવીએ પાછું ન જવાય નીકળ નીકળ બાકી વાસળી ખતરનાક હે હો આ ભરાઈ જાય સીધી જમીન આંચ ના આવે
આપણે તાકાત કરી તો વાસળી નહોત કરતી. એની મિત્ર જ નીકળી જઈને જાય બામરતી ઘરે. વાડી બે ભાન થઈ દીધો વાયલાવાળા ભાઈ ગમાણમાં સીધી. બીજા બે ત્રણ ખાય. બોબુ બોબુ કેવી બગડે ગારો ગારો હા. એક ડોટા વહી ઘરે. વાડામાં જવાનું ભૂલી જઈ સીધી ગમાણે વહી હે ને. હા બહાર નીકળ. હે ખાવું હોય ને હે ને. ભેંસ હોય ભેંસ ગોળા થઈ જાય આખી. જઈને પહેલાં તો વાડામાં ગઈ હતી. વાડામાં દેખાણ જ નહીં. કારણ કે રવિવારે ઘણી જઈ હતી. આપણે મોયલી ગાવી જે 2 કિલોમીટર સેટી વહી ગઈ. હે હાલ વાડા હડ લે લે કેવી થઈ કૂતાઈને આખી રબડો. હડ હાલે આગળ આવું હે. હડ ભાન ભૂલી જાય આપણો વાળો નથી. હાલે આગળ હે જો કે વાડા પૂરી દેવી. સવાર સુધી ગારો નહીં સુકાય. બુ 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 તો આવું હે હેરાન કર્યા. જો કે મોટી ગાવ હોત તો વધારે હેરાન થાત. અને આ પછી એની રીતે નીકળી જાય. અમે ખેંચતા હતા એ બળ નહોતી કરતી. તો આવું બધું માથાકૂટ ભેળે છે. એકલી મીકીને સેટા ગયા હતા માન નીકળી એમ હતી. કુંડી તો પાણીની ભરી છે વાંધો ન થઈ ગઈ અડધી. આવી રીતનું છે. હજી નીણ નાખવાનું બાકી છે. થોડીક નાખી હતી તો ખાઈ ગયા. ખાવાનું ચાલુ હજી નીણ. હાલો તો હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ.